अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। मानी कुख जो पवित्रता वाली होय એટલે અખિલ બ્રહ્માંડનો નાથ આવે। એ કપિલ ભગવાન એના માતૃશ્રી એટલે દેવહૂતિ, અને દેવહૂતિ જોવો તો ખરા, કાલે આપને એટલો બધો સમય નથી મળ્યો આ ગઈકાલની કથાની અંદર। એટલે એ કપિલ ભગવાનની પાસે પોતાની માં નીચે બેહી અને બે હાથ જોડીને કીધું કે નાથ, હવે આમાં મને તો બતાવો કે આમાં ભવબંધન મારાથી કેમ છૂટશે। હા, જો મારે આમાં ભવબંધનમાંથી મુક્ત થવું હોય તો કેમ છૂટશે? ત્વમ ત્વાગતાહમ શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો कुठारं जिज्ञासयाहं प्रकृते पुरुषस्य नमामि सद्धर्मविदा वरिष्ठम्। પોતાની માં જે પોતાના દીકરાને ભગવાન માની અને બે હાથ જોડીને ઊભી રહી ગઈ। એ બાપજી મને કહો તો ખરા, અરે આપ માત્ર ને માત્ર મારા પુત્રો છો એવું નથી, અરે તમે અખિલ બ્રહ્માંડના નાથ છો, દેવહૂતિને ખબર પડી ગઈ આ તો કપિલ ભગવાન છે, આ તો કપિલ ભગવાન છે ને ખબર પડી ગઈ ભગવાન છે। અને જ્યારે બે હાથ જોડીને કહેવા લાગી, હે ભગવાન મને મુક્તિનો માર્ગ બતાવો, એ મને આમાંથી મુક્તિ કેમ મળશે, મોક્ષનો માર્ગ બતાવો। એટલે કપિલ ભગવાને કહ્યું કે જ્ઞાનથી શાંતિ થશે, એટલા માટે અરે તમે ધીમે ધીમે અધ્યાત્મના માર્ગે તમે ગાડી લઈ લો। ધીમે ધીમે જીવનમાં પણ એક અરે આ બધી અવસ્થાઓ આવે, અને એ પછી એક અવસ્થા એવી આવી જાય ને એટલે પછી ઘરબારને બધું છોડીને જતું રહેવાનું હોય। પણ આમાંથી આદિ ઉદીમાં આવું તો હું ઘણી વાર બોલ્યું છું, પણ કોઈએ મૂક્યું તો નથી, અને આવું ઘણાય આગળ બોલી ગયા છે, એને જોતો આવું અને પાછા સામે બેહવાવાળાને જોતો આવું, એ લોકોએ કોઈએ છોડ્યું નથી। એટલે ત્યારે એમ થાય અરે ઘણું બધું સાચું જ છે, પણ પાછા કહેતા હોય ન્ય હન્ય તે હન્ય માને શરીરે, આ આત્માને કોઈ બાળી ન શકે, આત્માને કોઈ ભીંજવી ન શકે, આ મરતો નથી, આ બધું કહી દઈએ પણ પાછા ઈ ઠંડીમાં બેઠા બેઠા ઉપર સ્વેટર પહેરીને સત્સંગ આપે ને એટલે નથી સમજાતું, હા એટલે નથી સમજાતું। જયારે આત્માની આપણે અરે એ જે આપણે વૈરાગ્યની વાત કરીએ છીએ ત્યારે પાછા આપણે જ આપણા દેહનું થોડુંક વિચારી લઈએ છીએ। એટલે અહીંયા કહે છે, હે ભગવાન હવે તમારી આંખો ખોલો, આ મોહ માયાની અરે આ સંસારની દ્રષ્ટિમાંથી હવે તમે મને છોડાવો નાથ, અરે શું કરવું જોઈએ મારે અને મારે શું કરાય તે, અરે ઈ તો મને કહો બાપજી। અને ત્યારે કહેતા કહેતા કહેવા લાગ્યા, અને ત્યારે કપિલ ભગવાન કહે છે, સાંભળો માં, અરે તમારે શું કરાય? અરે તો કે સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતી હતકરણ રસાયણા કથા તજ્જોષણાદા સપ વર્ગ વર્તમની શ્રદ્ધા રતિ ભક્તિર અનુક્રમિષ્યતિ। અરે સાધુ પુરુષોનો સંગ કરો, અને એ પાછા કેવા સાધુ કોને કહેવાય? અને ત્યારે અરે કપિલ ભગવાન કહે છે, તિતિક્ષવઃ કારુણિકાઃ સુહદ સર્વદેહિના। અરે અજાત હોય કેવા, અરે તો કે અરે એમને કોઈ મિત્રય ન હોય ને એને કોઈ દુશ્મનય ન હોય। અજાતઃ શત્રવઃ શાંતા સાધવઃ સાધુ ભૂષણાઃ। સાધુના લક્ષણ બતાવવામાં, અરે જેની અંદર કરુણા છે, જેની અંદર તિતિક્ષા છે। આપણા ગિરનારની અંદર આ બધા સંતોને જ્યારે જોઈએ ને ત્યારે આ બધા સંતોની વાતો યાદ આવે કે આપણા ગિરનારની અંદર આપણે ક્યારેક જતા હોય ને અને ત્યારે 400-500 પગથિયા ચડી જાય, ન્યાય કોઈક બાવલિયો બેઠો હોય અને ધૂણીને ધકાવીને બેઠો હોય, અને ન્યા જાય ને ત્યારે એમ કે અરે ભાઈ તમે અહીંયા આવતા રહ્યો, ચા પાણી કરીને જાજો, અને જો અથવા બપોરનો સમય થયો હોય તો એમ કે તમે અહીંયા પ્રસાદી લઈને જાજો। આમ તો જો ન્યાય એને કોણ એ બધું પહોંચાડવા આવતું હશે, પણ તોય એનો ભાવ કેવો। હા, જેને બીજાની અંદર અરે જેની કરુણા છે। રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજે તો સાધુને ત્યાં સુધી સરખાવવામાં આવ્યા
કે સાધુ છે ને એ કપાસ છે. શા માટે કપાસ બાપુ? અને એટલા માટે કહે છે કે કપાસ એટલે કપાસમાંથી આ બધા કાપડ બને અને આ મારા ને તમારા શરીરને ઢાકે છે. અને એમ સાધુનું કામ પણ એવું છે કે મારા ને તમારા ઘણા બધા છિદ્રો છે, છિદ્રોને ઢાંકવાનું કાર્ય છે ને સાધુનું હોય છે. એટલા માટે આપણે એને વંદન કરીએ છીએ. સાધવ સાધુ ભૂષણ તિતિક્ષવ કારુણિકા સુહદ સર્વદેહી નામ. જેનો સ્વભાવ એકદમ સરળ હોય અને આવા સ્વભાવ વાળા હોય તો એને સાધુ માનો. સાધુ એકવાર નાભાજીએ સંતોનું ભોજન ગોઠવ્યું. બધાએ જમવા માટે આવજો સંતોને કહેવામાં આવ્યું. હા તો કાંઈ વાંધો નહીં, બધાએ આવ્યા અને સંતો બધાએ આવે અને એમાં બધાય સંતો આવી ગયા અને બધા બેઠા અને એક જગ્યા ફિક્સ કરી હતી ભાઈ બધા આપણે અહીંયા બેસો, બધાને અમે અહીંયા બધાને ભોજન આપશું. એટલે બધાય સંતો બેસી ગયા. જે જગ્યા અરે એનું પરિસર હતું એ બધી જગ્યાઓ પૂરાઈ ગઈ એટલે એક પણ પ્રકારની જગ્યા નહીં. અને ત્યારે તુલસીદાસજી મહારાજ આવ્યા. જોયું કે આમાં તો ક્યાંય જગ્યા નથી, હું બેસું ક્યાં? અને ત્યારે ક્યાંય જગ્યા જોવા ન મળી ને જ્યાં સંતોએ જ્યાં પોતાના પગરખા રાખ્યા હતા ને અને ત્યાં થોડાક એવા પગરખા આમ કરી અને ત્યાં બેસી ગયા. અને જ્યારે ઓલો પીરસવા વાળો ભાઈ બધાને પીરસી રહ્યા છે અને ત્યારે તુલસીદાસજી મહારાજની પાસે આવીને કહેવા લાગ્યા કે અમે પીરસીએ ક્યાં? અને ત્યારે કોઈક સંતોનું બૂટ લીધા બે અને એકની અંદર દૂધ પાક અને એકની અંદર જ્યાં જોવે અને ત્યાં તો છે ને તુલસીદાસજી મહારાજે માલપુવા, એકની અંદર માલપુવા મૂક્યા ને એકની અંદર દૂધપાક મૂક્યો. અને ત્યારે નાભાજી બધાયને જોવે છે અને ત્યારે તુલસીદાસજી મહારાજ એ સંતોના પગરખામાં અરે એ દૂધપાક છે ને દૂધપાકને પીતા હતા. અને ત્યારે નાભાજી પગમાં પડી ગયા છે. જેમ અરે ઝાડવું જેમ ધરા ઉપર પડે અને એમ પડી ગયા છે કે આ બધાય સંતોને જોયા પણ એમાંથી સાચો સંત આ મને લાગે છે. અને ત્યારે કહે છે આમ તો જો, અરે આ તમને શું થયું? અરે આપ તમે આ કેમ પગરખામાં તમે કેમ જમો છો? અને ત્યારે તુલસીદાસજી મહારાજે એટલા સરળતા અને જોઈ અને ત્યારે તુલસી મહારાજે કીધું કે આ દુનિયાની અંદર જે લોકો મારા રામનું નામ લે ને એનું પગરખું મારા માટે પૂજનીય અને વંદનીય છે. જે મારા રામનું નામ લે એનું પગરખું મારા માટે વંદનીય અને પૂજનીય છે. અરે મારા માટે પાત્ર છે. तुलसी जाके मुख से धोके नहूं सतराम. અરે એના માટે વંદનીય ને પૂજનીય છે. એટલે એ જ બ્રહ્માજી સમજાવે જો તમારા જેવા ભગવત ભક્તો હશે અને ઈ જો તમે ગૃહસ્થાશ્રમનો તમે સ્વીકાર કરશો તો નક્કી અમને એવું લાગે છે. એટલા માટે ક્યારેક ક્યારેક આ સંતો બધાય આ બધી માવડીઓને બહુ ટકોર કરે. જોજો પ્રવચનોને સાંભળજો, સંતો બધાય માવડીઓને બહુ ટકોર કરે છે. શા માટે? અને ક્યારેય તમે દુઃખ ન લગાડતા પણ એનું એકમાત્ર કારણ છે આ બાજુનું કામ છે કર્મ કરવાનું ને આ બાજુનું કામ છે ધર્મ કરવાનું. એટલા માટે ધર્મની અરે પોતાના ઘરમાં કોઈ સંસ્કારની કોઈ પીઠિકા હોય ને તો આ બધી માવડીઓ બેઠીની બધી માવડીઓ છો તમે. એટલા માટે અરે ઘણા બધા તમે જો કોઈ પણ વ્યક્તિ તમને ટકોર કરતા હશે એનું એકમાત્ર કારણ કે જો હજી ભગવાન આવે છે અને આવવાનાય છે અને એ કુખ ગોતે છે. જો પવિત્રતા વાળી એકાદી કુખ મળી જાય ને તો હજી ઘણા એવા મહાપુરુષોને આવવું છે અને હજી અખિલ બ્રહ્માંડના નાથને આવવું છે. પેટમાં પોઢીને સાંભળેલી બાયે રામ લક્ષ્મણની વાત રે, બાયે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢી સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે, બાળે રામ લક્ષ્મણની વાત. સંસ્કારોની પીઠિકા ઈ માં હોય છે અને જ્યાં જીજાબાઈ હોય ને જ્યાં એવી માં હોય ને અને ત્યાં છત્રપતિ શિવાજી આવે છે. યાદ રાખજો. હા, ત્યાં મહારાણા પ્રતાપ આવે છે. સંત આવ્યા ભિક્ષા માંગવા માટે એટલે સંત આવ્યા, માં તો આવી ભિક્ષા દેવા માટે થઈ અને જ્યાં આવી અને જ્યાં આવીને જોવે
એટલે ત્યાં તો સંત મહાત્મા ભિક્ષા આપી છે, અને ભિક્ષા આપી અને પેલા ઓલા સંતને કે સંત એવું કંઈક કરો ને કે આપણો સત્ય સનાતન ધર્મ છે ને ટકો, સત્ય સનાતન સંસ્કૃતિને ક્યાંય ટકોર ન વાગે, એટલે એમ કે એ આપણો ટકી જાય એમ આપણો ધર્મ અત્યારે બહુ ખાડે પડ્યો છે, એટલે એને ટકાવવા માટે કંઈક એવી કંઈ મહેનત કરો, અમે તમને આપીએ તો છીએ પણ એના બદલામાં તમે આવી મહેનત કરો. અને ત્યારે એ સંતે સામેથી કીધું કે માં એ જવાબદારી જેમ મારી છે ને અરે એમ એ જવાબદારી તારી પણ છે. એટલે ત્યારે પેલી સ્ત્રી કહેવા લાગી કેમ મહારાજ? એ કે જો તું ધારે ને તો તું એવા પુત્રને તું જન્મ પ્રાપ્ત કરાવી શકે છે, જો તારી કુખ જો તું પવિત્રતા વાળી રાખ ને તો તારે ત્યાં પણ અખિલ બ્રહ્માંડનો નાથ આવે. અને આ સ્ત્રી એટલે બીજું કોઈ નહીં પણ એ જીજાબાઈ હતા, અને સામે સંત એ બીજું કોઈ નહીં પણ સ્વામી રામતીર્થ હતા. યાદ રાખજો, માં જો ધારે અને એ જ્યારે માવડીઓના જ્યારે સન્માન થાય ને ત્યારે અરે એક તો વૈદ્યની માના માવડીઓના સન્માન થવા જોઈએ, એક તો છે સંસ્કૃતિ માટે પોતાના જીવનને જે નોછાવર કરી દે છે ને એ બધી માવડીઓના સન્માનો થવા જોઈએ. એક તો છે સૈનિક જે આપણી જે રક્ષા કરે છે, અને આ બધી માવડીઓના સન્માનો થવા જોઈએ. જો તમારા જેવા જો આની અંદર ગૃહસ્થાશ્રમની અંદર સ્વીકાર કરશે તો નક્કી અમને લાગે છે કે અખિલ બ્રહ્માંડનો નાથ આવશે. ત્યારે આ વાત સમજી ગયા છે અને ત્યારે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો, અને પ્રિયવ્રત નામના રાજાએ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો. તેને ત્યાં 10 પુત્ર થયા, ઉત્તમ રીતે રાજ્ય કર્યું, અને રાજ્ય કર્યા પછી વિચાર કર્યો રાત્રિના અરે આ અંધકારને દૂર કરવા માટે મારે શું કરાય. અને ત્યારે પોતાના ઘોડાઓનો રથ લઈ અને નીકળી પડ્યા છે, અને પૃથ્વીની ફરતે 7 પ્રદક્ષિણાઓ જ્યારે ફરી અને ત્યારે તો પણ સૂર્ય ન આવ્યા, ભગવાન સૂર્યનારાયણ ન મળ્યા. ત્યારે ઘોડાના ચાલવાથી જે 7 ખાડાઓ પડ્યા એની અંદર જળ પુરાણું, અને બીજું કોઈ નહીં પણ જેને આપણે 7 દ્વીપો કહીએ છીએ ને એ 7 દ્વીપો આ છે. હા, ત્યાં ભૌગોલિક ત્યાં પરિવર્તન થઈ ગયું, ત્યાં સમુદ્ર થયા. અને પ્રિયવ્રત નામના રાજાએ ત્યાં 10 પુત્રો, એ 10 પુત્રમાંથી 3 પુત્રો વિરક્ત થયા, ઉત્તમ રીતે રાજ્યપાલન કર્યું છે. અને ત્યારબાદ 7 પુત્ર દ્વીપોના અધિપતિ બનાવ્યા છે. 7 દ્વીપો છે એ 7 દ્વીપના અધિપતિ પ્રિયવ્રત નામના રાજાને ત્યાં બનાવવામાં આવ્યા. ભગવત ભજન માટે વનમાં જતા રહ્યા ત્યારબાદ પ્રિયવ્રત નામના રાજા. અને ત્યારબાદ જંબુદ્વીપના રાજા આજ્ઞિત થયા. આજ્ઞિત ત્યાં પૂર્વચિતીને ત્યાં નાભી નામના પુત્રનો જન્મ થયો, અને નાભીનું મેરુ દેવી સાથે લગ્ન થયું, અને એણે યજ્ઞ દ્વારા યજન ભજન કર્યું છે. પણ વાત અહીંયા ઈ છે કે જોજો નાભીએ ભગવાનના માટે ઘણા બધા ભજનો કર્યા છે, પુત્ર પ્રાપ્તિ માટે ઘણું બધું કર્યું છે. પણ ઈ નાભીએ મનમાં વિચાર કર્યો જ્યારે ભગવાન પ્રગટ થયા ને, અને ત્યારે નાભીએ તો એટલા માટે જ યજ્ઞ કર્યો તો મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય, એટલે નાભીએ યજ્ઞ તો કર્યો. પણ અખિલ બ્રહ્માંડનો નાથ જ્યાં પ્રાગટ્ય થયું ને એટલે ત્યારે ભગવાને કીધું નાભી અરે તારે જે માંગવું હોય એ માંગી લે. અને ત્યારે એટલું કહેવામાં આવ્યું કે ના નાથ મારે માંગવું નથી, તમે કૃપા વરસાવો. ત્યારે બ્રાહ્મણોને દયા આવી, અરે બ્રાહ્મણોને એ નાભી રાજા ઉપર એને કરુણતા આવી, અને ત્યારે કહેવા લાગ્યા રાજા અરે તમારે ક્યાં એને સંતાન નથી, માંગી તો લ્યો. અને ત્યારે કીધું કે મેં એના માટે આ યજ્ઞ નથી કર્યો, હું ન માંગુ ભગવાનની પાસે. અને ત્યારે એટલે 2-3 વાર ભગવાને કીધું કે રાજા માંગી લ્યો, રાજા માંગી લ્યો, પણ એક પણ વાર નથી માંગ્યું. અને ત્યારે ભગવાનને રિક્વેસ્ટ કરી છે બ્રાહ્મણોએ ભગવાનને પ્રાર્થના કરી, હે નાથ કે નાભી રાજા વતી અમે કંઈક માંગી લઈએ. હા હા માંગી લ્યો, શું જોતું છે. અને ત્યારે કીધું નાભીને ત્યાં અરે તમારા જેવો પુત્રની પ્રાપ્તિ થઈ જાય ને અને તો અમારા માટે આ યજ્ઞ અમારો સાર્થક છે. અરે પોતે નથી માંગ્યું પણ બ્રાહ્મણો એમ મંગાવ્યું છે. અને ત્યારે અરે નાભી અને મેરુ દેવી સાથે એમનું લગ્ન થયું. અને ત્યાં નાભી અને મેરુ દેવીને ત્યાં ઋષભદેવજી મહારાજ, આદિનાથ ઋષભદેવજી મહારાજ જેને આપણે કહેવામાં આવે છે, અને તેવા ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી ऋषभदेव महाराज की जय। अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।